લેટર કાંડને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની સાથે જ અન્ય 3 આરોપીઓનું સરઘસ જે કાઢવામાં આવ્યું હતું, જે મુખ્ય 3 આરોપી મનીષ વઘાસિયા અને જસવંતગઢના સરપંચ સહિત જે તમામ આરોપી હતા તે તમામ આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ ખાતરાને પણ જામીન આપવામાં આવ્યા છે। જો કે અગાઉ પાયલ ગોટીને અમરેલી સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા। અમરેલી બહુચર્ચિત લેટર કાંડના બાકી રહેલા તમામ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે। મનીષ વઘાસિયા હવે જામીન બાદ ખુલીને જ્યારે સામે આવશે, જેલમાંથી બહાર આવશે, અમરેલી જેલની બહાર, ત્યારે આ આખા મામલે જો તે નિવેદન આપે છે તો આ ઘટના અંગે સૌથી મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે। અમરેલી લેટર કાંડની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। પાયલ ગોટીને અગાઉ અમરેલી સેશન કોર્ટની અંદરથી જામીન મળી ચૂક્યા છે। જો કે હવે આખી આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર, મુખ્ય આરોપી મનીષ વઘાસિયા કે જેને પણ હવે જામીન મળી ચૂક્યા છે, તેની સાથે જસવંતગઢના સરપંચ તેને પણ જામીન મળી ચૂક્યા છે। અશોક માંગરોળિયા છે જસવંતગઢના સરપંચ કે જેને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેને પણ આ ઘટનાની અંદર હવે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। અમરેલીની સેશન કોર્ટ અને ચીફ કોર્ટની અંદર આ તમામ આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને આ ઘટના સંદર્ભે હાઈકોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટની અંદર જામીન અરજીમાં આજે એ જામીન અરજી અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એ સુનાવણીની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, અશોક માંગરોળિયાને પણ આ કેસની અંદર મનીષ વઘાસિયાની સાથે સાથે જામીન મળી ચૂક્યા છે। લેટર કાંડના સૌથી મોટા સમાચાર, 3 આરોપીઓ જે અમરેલી સેન્ટ્રલ જેલની અંદર બંધ હતા, એ તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે અને આ જામીન મળતાની સાથે જ આજે મોડી સાંજ સુધીની અંદર તમામ આરોપીઓ અમરેલી જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ છે। જો આ તમામ આરોપીઓ બહાર આવ્યા બાદ આખી આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પૂર્વ પ્રમુખ અમરેલી જિલ્લાનો મનીષ વઘાસિયા કે જેને આ લેટર કાંડનો માસ્ટર માઇન્ડ માનવામાં આવી રહ્યો છે, તે આ ઘટનાની અંદર ખુલીને નિવેદન આપે, ખુલીને સામે આવે તો આખી આ ઘટના સંદર્ભે મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે। મોટા ખુલાસાઓની જો વાત કરવામાં આવે આખા કેસની અંદર, આખી આ ઘટનાની અંદર, તો આખા આ કેસમાં લેટર લખનાર એ કોણ અને લેટરની અંદર જે માહિતીઓ લખવામાં આવી છે તે માહિતીઓ મનીષ વઘાસિયાએ જ લખી છે કે અન્ય કોઈ વ્યક્તિએ તેને લખીને આપી છે, આ સૌથી મોટો ખુલાસો એ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને આ તમામ શક્યતાઓની વચ્ચે અત્યારે મનીષ વઘાસિયા સહિત આ તમામ નેતાઓ, તમામ લોકો કે જેને જેલની અંદર નાખવામાં આવ્યા હતા, અમરેલી સેન્ટ્રલ જેલની અંદર હતા 3 આરોપી, આ તમામને હાઈકોર્ટે જામીન આપવામાં આવ્યા છે। નૌશાદ કાદરી મારી સાથે જોડાયા છે। નૌશાદ, અમરેલીનો સૌથી મોટો ચર્ચિત કેસ એટલે લેટર કાંડ, અને એ લેટર કાંડની અંદર 3 આરોપીઓ જે અમરેલી જેલની અંદર બંધ હતા એ તમામને હાઈકોર્ટે જામીન આપ્યા છે। જી પ્રદીપ, જણાવ્યું કે અમરેલી જિલ્લાનો ચકચારી જણાતો કે કેસ હતો નકલી લેટર કાંડ। નકલી લેટર કાંડને લઈને જે રીતે કડાકા પડાકા ત્યાં પાયલ ગોટીનો જાહેરમાં સરઘસ નીકળ્યો, પટ્ટા મારવામાં આવ્યા, આવા જે આક્ષેપો હતા, પરંતુ આ કેસના જે મુખ્ય પુરુષ 3 આરોપી હતા તેમાં હતા મનીષ વઘાસિયા જે અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ છે અને તેની સાથે જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા, આ 3 આરોપીઓના જામીન અમરેલીની ચીફ કોર્ટ અને બાદમાં સેશન કોર્ટે નામંજૂર કર્યા હતા। તેના કેસ છે તે નામદાર હાઈકોર્ટમાં દાખલ થયું હતું। તેના વકીલ છે અભિજીત રાઠોડ અને અપૂર્વ જાની, આ એની દ્વારા આજે બેલ આપવામાં આવી હોવાની સૂત્રોની માહિતી મળી રહી છે અને હાલમાં તેની કન્ડિશન શું છે તે પણ જાણવા મળશે। હાલમાં કોણ નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા છે, વેંકટેશ્વરની કોર્ટમાંથી આને જામીન મળ્યા હોવાની વિગતો અત્યારે સાંપડી રહી છે અને બાદમાં કેટલાના જામીન છે તે જામીન છે તે અમરેલી ખાતે ભરવાના હોય છે અને શું એની કન્ડિશન છે તે સમગ્ર વિગત હમણાં હાઈકોર્ટમાંથી જાહેર થશે ત્યારે આપણે જણાવી શકીએ। પરંતુ નામદાર હાઈકોર્ટ દ્વારા આજે જે મુખ્ય જે લેટર કાંડના આરોપી છે એ 3ના જામીન મંજૂર થઈ ગયા છે। નૌશાદ, આખી આ ઘટના સંદર્ભે હવે એ પણ વાત છે કે જ્યારે અમરેલી સેન્ટ્રલ જેલની અંદરથી મનીષ વઘાસિયા બહાર નીકળશે ત્યારે જો એ નિવેદન આપે છે તો આ ઘટના મામલે કોઈ ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ છે, મોટા માથાઓના નામ પણ સામે આવી શકે આ ઘટનામાં। જી, જણાવી દઉં કે મનીષ વઘાસિયા આમ તો એન્જિનિયર છે અને બહુ પરિપક્વ વ્યક્તિ છે, જે રીતે યુવા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે અને
જે રીતે અમરેલીનું વાતાવરણ છે ને અમરેલીમાં જે રીતે મનીષ વઘાસિયા છે એ બહુ પરિપક્વ માણસ ગણાય છે ને આ જે કન્ડિશનમાં જે રીતે પોતાના પર આખો ફરિયાદ દાખલ થઈ એટલે તે પોતે જેલમાંથી બહાર આવીને કડાકા ભડાકા કરે એવા તો સ્પષ્ટપણે સમીકરણો જોવા મળે છે ને તે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ કરશે અને સમગ્ર કેસમાં આખી ઘટના શું હતી એ અંગે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા હોય એટલે મનીષ વઘાસિયા જેલ બહાર આવીને પત્રકાર પરિષદ સંબોધે તેમાં પણ સ્પષ્ટપણે સમીકરણો તો જોવા મળી રહ્યા છે। નૌશાદ, આખી ઘટનાની અંદર જો મનીષ વઘાસિયા જેલની બહાર આવીને પત્રકાર પરિષદ કરે છે તો સૌથી પહેલો સવાલ તો એ જ ઉપસ્થિત થાય છે ને કે આખી આ ઘટનાની અંદર લેટરની અંદર જે લખાણ લખ્યું હતું એ તેને જાતે લખ્યું હતું કે કોઈ વ્યક્તિએ લખ્યું હતું અને લેટર એ કિશોર કાનપરિયાએ આપ્યો હતો કે તમે ત્યાંથી ચોરીને લાવ્યા હતા? પહેલી વાત જણાવી દઉં કે જે લેટર કાંડ છે તેમાં જે ફરિયાદી કિશોર કાનપરિયા છે તે એવું જણાવ્યું હતું કે લેટર મારો નથી, લખાણ મારું નથી, સિક્કો મારો નથી, સહી મારી નથી, પરંતુ જે રીતે પાયલ ગોટીએ આક્ષેપ કર્યો, પાયલ ગોટીએ જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ લેટર છે તે અસલી છે, લખાણ પણ તે અસલી છે ને સહી પણ આ ભાઈની જ છે, કેમ કે અવારનવાર તેને કિશોર કાનપરિયાના પત્રો લખ્યા છે અને કિશોર કાનપરિયાના જે પણ સરકારમાં રજૂઆતો કે ઉચ્ચ કક્ષાએ જે પણ રજૂઆતો હોય તે પાયલ ગોટી તૈયાર કરી દેતી હતી એટલે પાયલ ગોટીએ જે રીતે જણાવ્યું છે એ જોતા એવું લાગે છે પત્રમાં જે છે એ વાસ્તવિકતા છે, પરંતુ બાદમાં હવે મનીષ વઘાસિયા જેલની બહાર આવે બાદ મનીષ વઘાસિયા શું નિવેદન આપે તે જોવું રહ્યું અને પોલીસ તપાસમાં આનો FSL રિપોર્ટ આવે ત્યારે સ્પષ્ટપણે ખ્યાલ આવે કે આ પત્રના નકલ છે તેમાં સહી અસલી છે, પત્રનું લખાણ અસલી છે, કોણે લખાયું હતું, આ સમગ્ર મુદ્દાનો પડદો છે તે મનીષ વઘાસિયા જેલ બહાર આવીને કરી શકશે। બિલકુલ નૌશાદ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમરેલીની અંદર બહુ ચર્ચિત ઘટના, આખી આ ઘટના સંદર્ભે હવે 3 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે। આ એ 3 આરોપીઓ છે કે જેને અમરેલી સેશન કોર્ટ અને અમરેલી ચીફ કોર્ટે તેમના જામીન ફગાવ્યા હતા અને હાઈકોર્ટની અંદરથી આ તમામ આરોપીઓને શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। એ શરતો પણ હાઈકોર્ટની અંદરથી હવે થોડી જ વારની અંદર આવશે, પરંતુ આપણે જણાવી દઈએ આ તમામ આરોપીઓ કે જે અમરેલી સેશન કોર્ટે અને ચીફ કોર્ટે જેમના જામીન નામંજૂર કર્યા હતા તે જામીન મંજૂર હાઈકોર્ટે કર્યા છે અને તમામ આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે। બોન્ડ પણ નક્કી કરવામાં આવ્યા છે કે જે અમરેલી કોર્ટ ખાતે ભરવાના રહેશે, પરંતુ આ તમામ વાતોની વચ્ચે હવે અમરેલીની અંદર અટકળો શરૂ થઈ ચૂકી છે। મનીષ વઘાસિયા જેલમાંથી બહાર આવ્યા બાદ એક પત્રકાર પરિષદ સંબોધી શકે છે અને પત્રકાર પરિષદની અંદર મોટા નેતાઓ અને મોટા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ અમરેલીની અંદર ચાલી રહી છે।